टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલા મહિનાની વાત કરીએ તો સારું પરફોર્મન્સ આપી ચૂક્યા છે. પહેલા કારણ સમજી લે તો સતત 2 દિવસથી જો સ્ટોકમાં સારી મજબૂતી, ઇન્ડેક્સ જો સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. નો ડાઉટ સેક્ટર આપણે જોઈએ ખાસું ઓલ ટાઈમ હાઈથી પીટાઈ ચૂક્યું છે, ઓવરસોલ્ડ પોઝિશનમાં છે. પણ આ મહિને જો ટોટલ ઇન્ડેક્સની વાત કરીએ, જો એપ્રિલ મહિનો જે આજે 7 તારીખ છે ત્યાં સુધી જો ઇન્ડેક્સે જો 7%થી વધારે રિટર્ન આપી ચૂક્યો છે. જે નવા પ્રોજેક્ટ્સ છે ક્વાર્ટર 4માં જોઈશું કે કંપની જે ક્વાર્ટર 3 હતું એટલું ખરાબ સારું નહોતું રહ્યું, ખરાબ થોડું રહ્યું હતું. નવા પ્રોજેક્ટ લોન્ચીસના કારણે જે નવા પ્રોજેક્ટ જે ક્વાર્ટર 4માં લોન્ચ કરે છે એને સીધો બેનિફિટ ક્યાંય ને ક્યાંય કંપનીના જે ક્વાર્ટર 4 પરિણામ આજે બીજ અપડેટ જોયા લુધાના જે સારા આપણને જોવા મળે છે. એટલે સેલ્સનો આંકડો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જોવા મળશે નવા પ્રોજેક્ટ લોન્ચના કારણે. અને ફેબ્રુઆરીમાં બીજું જે સેલ્સનું વોલ્યુમ હતું જે રેકોર્ડ ઉચ્ચતમ સ્તરો પર ખાસ કરીને ક્યાંય ને ક્યાંય અહીંયા જોઈશું જે ઓવરઓલ રિયાલિટી પેક્ટ અને ખાસ કરીને જે બધા સ્ટોકનો જોઈશું સેલ્સનો આંકડો અહીંયા ફેબ્રુઆરી મંથ જે આપણે જોઈશું ખાસ કરીને પોઝિટિવ જોવા મળ્યો હતો. અને લિસ્ટેડ પ્રોપર્ટી ડેવલપર્સમાં બી જો ક્વાર્ટર 4માં જોઈશું તો અનુમાનિત આંકડો જોઈએ તો 10થી 15% સેલ્સ ગ્રોથનું અનુમાન છે. અને વેલ્યુએશન મુજબ બી જોઈએ તો રિયલ એસ્ટેટ સ્ટોક આપણે જોઈશું તો ખાસા લો વેલ્યુએશન આપણને જોવા મળી રહ્યા છે. એ નવા પ્રોજેક્ટ લોન્ચના લીધે પણ જો ક્વાર્ટર 4માં જોઈશું ક્યાંય ને ક્યાંય પરિણામ છે જે બેટર જોવા મળશે. સેલ્સના આંકડાને જે કલેક્શનનો આંકડો છે એ પણ અહીંયાથી બેટર જોવા મળી શકે છે. અને નવા પ્રોજેક્ટ લોન્ચના લીધે પણ ક્વાર્ટર 4 રિયાલિટી આપણે સેક્ટર માટે કાં તો ઓવરઓલ સ્ટોક માટે ક્યાંય ને ક્યાંય બેનિફિશિયરી જોવા મળી શકે છે. જેમ લોધા ડેવલપર્સના પણ જે ક્વાર્ટર 4 અપડેટ આવ્યા હતા એવી જોઈ લઈએ તો પ્રી સેલ્સ જોઈશું 23% જમ્પ જોવા મળ્યો, 5890 કરોડ. અને ક્વાર્ટર 4 કલેક્શનનો આંકડો બી જોઈએ તો 18% ગ્રોથ. એટલે કે ઓવરઓલ સેક્ટરમાં બી એ લોકો માની રહ્યા હતા કે 12થી 15% ગ્રોથ છે. અને જો લોધા ડેવલપર્સના આંકડા બી તમે જોઈ શકો છો સેલ્સમાં 23% ગ્રોથ જોવા મળે ક્વાર્ટર 4 અને કલેક્શન સામે આંકડો નજર કરીએ તો 18% ગ્રોથ. એટલે કે એને જો આંકડા પોઝિટિવ આવવાના ચાલુ થઈ ગયા છે. ઓવરઓલ જોઈશું નવા પ્રોજેક્ટ લોન્ચનો ફાયદો સીધો રિયાલિટી પેકને મળશે કારણ કે વેલ્યુએશન વાઇઝ બીજો રિયાલિટી સ્ટોક ખાસ આપણે જોઈશું ઓવરસોલ્ડમાં જતા રહ્યા હતા. ઓવરઓલ જોઈશું એક વખત આપણે ઇમેજ સ્ક્રીન પર લઈને આવ્યો છે રિયાલિટી સ્ટોક આપણે ખાસ કરીને જે જોવા મળી હતી તો સ્ટોક આપણે ઓવરઓલ જોઈશું ખબર છે 52 હાઈથી ઘટી ગયા છે. 1 યર રિટર્ન બી નેગેટિવ છે પણ આંકડો આ મહિનાનું રિટર્ન જો તમે એ આંકડો પોઝિટિવ છે. લોથા ડેવલપર્સ આપણે જોઈશું લાસ્ટ વીક જે 3 ટ્રેડિંગ સેશન હતા ને આજે જોઈશું 2 સોમવારે અને મંગળવારે તો 5 દિવસમાં જો સ્ટોક 7%નું રિટર્ન આપી ચૂક્યો છે. ડીએલએફ બી જો 5% આજુબાજુ નો ડાઉટ 52 હાઈથી કરેક્ટ થઈ ગયા છે. પણ ઓવરઓલ જોઈશું છેલ્લા 5 દિવસમાં જોઈ લે એપ્રિલ મંથની શરૂઆતથી જો આજ 7 તારીખ સુધીમાં જો આપણને જોઈશું 5થી લઈને 10% સુધીના રિટર્ન છે. ગોદરેજ પ્રોપર્ટીઝ ઓવર 9% અને વાત આપણે કરીએ લાસ્ટ જોઈશું તો શોભા અહીંયા બી જો 4% સુધીના આપણને જોઈશું પરફોર્મન્સ જે પોઝિટિવ રિટર્ન આપણને ખાસ કરીને જોવા મળ્યા હતા. સેકન્ડ ઇમેજ ખાસ કરીને અહીંયાથી લઈને આવો જો સેકન્ડ ઇમેજ અહીંયા જોઈશું તો ત્યાં બી જો જે બીજા અન્ય રિયાલિટી સ્ટોક છે આજે તો જો બધા પોઝિટિવ છે પણ બીજા અન્ય સ્ટોક બી જો ખાસ કરીને ઉબેર રિયાલિટી આ મહિનામાં જોઈએ તો 10% આજુબાજુ, ફિનિક્સ મિલ્સ બી જો તો 5% આજુબાજુ અહીંયા ખાસ કરીને રિટર્ન જોવા મળ્યા હતા. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ ABRE આ બી સ્ટોક જો 5% આજુબાજુ પોઝિટિવ રિટર્ન 52 હાઈથી નો ડાઉટ સ્ટોક 54% કરેક્ટ થઈ ગયો છે. પણ આ મહિને ક્યાંય ને ક્યાંય જો બાઉન્સ બેક કરંટ રહે આપણને છેલ્લા 5 દિવસમાં ખાસ કરીને જોવા મળે ત્યાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અનંતરાજ બંને સ્ટોક જો 8 અનંતરાજ જો ખાસ કરીને જે ડેટા સેન્ટરની થીમમાં બી કામ કરે છે અને રિયાલિટી પેક્ટ આ સ્ટોક જો સૌથી વધારે ડબલ ડિજિટ રિટર્ન જે 5 દિવસમાં ખાસ કરીને જોવા મળે હતા 14% આજુબાજુ રિટર્ન આપણને ક્યાંય ને ક્યાંય એવો સેક્ટર જો તો આ મહિનામાં 7% અને સ્ટોક બી આપણને જુઓ તો 5થી લઈને 14% સુધીના રિટર્ન એટલે ક્યાંય ને ક્યાંય રિયાલિટી સેક્ટર ઓવરસોલ્ડ છે. બાઉન્સ બેક લેવાનું ટ્રાય કર્યું છે. ક્વાર્ટર 4ના અપડેટ જો સારા આવી રહ્યા છે. સેલ્સને મજબૂત હવે ક્યાંય ને ક્યાંય અસર જોવા મળશે અને ક્વાર્ટર 4ના લોન્ચીસથી પણ જો સારી ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય રિયાલિટી સેક્ટર અને પેકના બધા સ્ટોકમાં ખાસ જોવા મળશે. એટલે રિટર્ન બી જો છેલ્લા 5 દિવસમાં તો સારા રિટર્ન આપણે રિયાલિટી સ્ટોકમાં જોવા મળ્યા હતા. યસ.